હવે ફેર પડ્યો માથામાં? એકદમ મજા આવી ગઈ. હા, સાચું કહું ને તો જ્યારે પણ મારું માથું ચડે છે ને અને તું આવી રીતે મારા માથામાં પ્રેમથી હાથ ફેરવે છે, આમ ચંપી કરી આપે છે ને, એકદમ રિલેક્સ ફીલ થાય છે મને. એવું? હા તો ઓકે, તો હવે એના બદલામાં તમારે મને ફરવા લઈ જવી પડશે. બોલો, ક્યાં લઈ જશો? બસ હવે હારી વાત. બોલ, ક્યાં જવું છે તારે ફરવા? મારે તો શિમલા મનાલી જવું છે. સરસ. મતલબ કે પહેલા પોતાના હબીને આમ થોડા ઘણા મસ્કા મારી લેવાના અને પોતાના વશમાં કરી લેવાના, પછી હબી પાસેથી જે કામ કઢાવવું હોય ને એ કઢાવી લેવાનું, નહીં? એટલે તમે સીધે સીધું કહી જ દો ને કે ફરવા નથી લઈ જવી. અરે ના બાબા, હું તો મસ્તી કરું છું. અને આમ પણ હા, મારી વાઈફી છે ને એ બહુ સમજદાર છે. કોઈક વાર જ આવી ડિમાન્ડો કરે છે. તારે શિમલા મનાલી જ ફરવા જવું છે ને? હા. કઈ વાંધો નહીં, હું ટિકિટ બુક કરી દઈશ, આપણે જઈ આવીશું. ઠીક છે, ત્યાં સુધીમાં હું થોડું કામ પતાવી દઉં. એટલે કઈ અત્યારે નથી જવાનું? તમે ટિકિટ તો બુક કરાવો. હા બાબા, મસ્તી કરું છું. જા. હા. ના 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 શેઠાણી બા, તમારે કામ કરવાની ક્યાં જરૂર છે? હું આવી ગઈ છું ને. ગૌરીબેન, આ તમારે આવવામાં મોડું થયું ને તો મને થયું લાવ થોડું કામ પતાવી દઉં. સોરી હા, મોડું થઈ ગયું આજે. તમને તો ખબર છે કે મને ખાવા પીવાનો કેવો શોખ છે, અને આજે હું આવતી હતી ને તો લલ્લુ કાકાના ભજીયા આમ ગરમ ગરમ તળાતા હતા. પછી તો મારી જીભ કાબુમાં રહી નહીં અને પગે કાબુમાં ના રહ્યા. આમ દોડતી લલ્લુ કાકાની દુકાને ને પછી ભજીયા ખાધા. શેઠ, તમે માનશો નહીં, ઈચ્છા 100 ગ્રામની જ હતી પણ પછી કિલો ખવાઈ ગયા. હા, એ તો ખબર જ છે કે તમે છે ને આ ખાવાના કેટલા શોખીન છો. આ જમવાની વસ્તુ સામે હોય ને અને એ પણ એમાંથી સારી સ્મેલ આવી કે તમે ત્યાં પહોંચી ગયા. અરે તમે માનશો આકાશ શેઠ, લીલા મરચા, 3 જાતની ચટણી ને સંભારો, આહાહા, લગભગ 1 કિલો ભજીયા સાથે મેં 2 કિલો તો આ ખાધું હશે. બસ અહીંયા અમારા મોઢામાં પાણી આવી ગયું. મને પાછું આવી ગયું. બોલો, પણ હું શું કહું, હા, નાના શેઠાણી અને રવિભાઈ દેખાતા નથી, કશે ગયા છે? હા, રવિભાઈ અને રીનાના પિયર ગયા છે. 2 દિવસ પછી આવવાના છે. સારું કહેવાય, એમને તો પિયર આંટો મારવાનો સમયે જતા જ રહે છે. અને રવિભાઈ તો ટાઈમ મળે એટલે રીના ભાભીને જ્યાં ફરવા જવું હોય ને ત્યાં ફેરવી આવે. પણ જુઓ ને, અમારા આકાશભાઈ એટલે તમને ફરવા તો લઈ જ જાય છે, પણ એક વાત કહું, આજે ઘરમાં કોઈ નથી ને તો મારે તમને લોકોને એક વાત કરવી છે. શું આ બહાર જમવા જવું છે કે બહારથી કઈ મંગાવવું છે? ના, જમવા બમવાની વાત નથી. વાત એમ છે કે જો તમે ખોટું ના લગાડતા, પણ મારા પેટમાં છે ને સાચી વાત ટકે નહીં, અને મને એમ થાય કે તમને સાચી વાત જણાવી દઉં. આ રવિ છે ને, રવિ આકાશભાઈ, એ તમારો સગો ભાઈ નથી. શું વાત કરો છો તમે ગૌરીબેન? હા, રવિ મારો સગો ભાઈ નથી? પણ એ કઈ રીતે શક્ય બની શકે? અરે તમે મારી વાત સાંભળો. જુઓ, આ રવિ છે ને એ શેઠને રસ્તામાંથી જડ્યો હતો, એટલે જડેલો છે. એ તમારો સગો ભાઈ નથી. તમે બે શેઠ અને શેઠાણીના સગા દીકરા નથી. તમે એક જ શેઠનો દીકરો છો. અરે પણ જો રવિ મારો સગો ભાઈ નથી તો અત્યાર સુધી મારા પપ્પાએ મારાથી આ વાત છુપાવીને કેમ રાખી હતી, અને તમને આ વાત કઈ રીતે ખબર? અરે મને ખબર હોય ને, મને ખબર હોય શેઠાણી. જો હું આ ઘરમાં વર્ષોથી કામ કરું છું. આ લોકોનો જન્મ નહોતો થયો ને ત્યારથી આ ઘરમાં કામ કરું છું, તો મને તો ખબર હોય જ ને કે આ ઘરમાં શું થયું છે. અને રહી વાત આ રવિ શેઠની, તો એ રસ્તામાંથી જડ્યા હતા અને ત્યારે તમે ઘણા નાના હતા, તો શેઠ અને શેઠાણીએ તમને આજ સુધી આ વાત નથી કરી. પણ સાચું કહું આકાશ શેઠ, મને છે ને પેટમાં બળે તમારું. હા, આટલી બધી મિલકત અને એના તમે એક જ વારસદાર છો, છતાંય આ રવિભાઈના આવ્યા પછી આ મિલકતના 2 ભાગ પડશે.
એટલે મેં તમને સાચી હકીકતની જાણ કરી કે રવિ તમારો સગો ભાઈ નથી. અને જુઓ, આ વાત મેં તમને કરી છે, પણ તમે લોકો શેઠ શેઠાણીને નહીં કહેતા હો કે મેં આ વાત કરી છે, નહીતર શેઠાણીને એમ થશે કે મેં તમને સાચે સાચું કહી દીધું. સમજો છો ને શેઠાણી બા? હા હા, હવે તમે જુઓ, હું ઘરના કામ પતાવું, પણ જે વાત સાચી છે ને એ તમને કીધી. હા, હા ગૌરીબેન જે કહી રહ્યા છે એ વાત શું હકીકતમાં સત્ય હશે? હા, કે ગૌરીબેનને તો આપણે પહેલેથી ઓળખીએ છીએ, એ ક્યારેય ખોટું ના બોલે. અરે પણ તો પપ્પા અને મમ્મી આપણી સાથે આવી મોટી રમત કઈ રીતે રમી શકે? અને આવી મોટી વાત આપણાથી કઈ રીતે છુપાવી શકે? એ જ ને. નટવર, હમણાંની ગૌરી બહુ મોડી આવે છે. હા અરુણા, આ તારી વાત ખરી છે. ગૌરી હું જોઉં છું ઘણા ટાઈમથી મોડી આવે છે. આ ચાનો ટાઈમ મારો સવારનો છે ને એ હું ચૂકી જાઉં છું, અને તારે ચા બનાવવી પડે છે. અરે ચા તો શું, ઘરના કામે તારે ને વવે કરવા પડે છે. હવે આના માટે ગૌરીને કંઈ કહેવું પડશે. હું ગૌરીને વાત કરું જ છું કે આટલું મોડું નહીં ચાલે. આકાશ, મેં તને ઓલા મનહર શેઠને ચા મોકલ્યો હતો, એની પછી ચેક લાવવાનો હતો. એ તું લઈ આવ્યો કે નહીં? ના, ગયો તો પણ હર સેટ એમની ઓફિસે નહોતા. અરે તો ફરી પાછું જવાય ને, એ ઇમ્પોર્ટન્ટ ચેક હતો, લાવવો પડે એમ હતો. એ પણ નથી તો હું પાછો ક્યાંથી જાઉં? જઈ આવીશ કાલે. એ બધી વાત મૂકો, મારે તમને એક વાત પૂછવી છે. હા બોલ, શું પૂછવું છે? મને બધી ખબર પડી ગઈ છે કે રવિ છે ને મારો સગો ભાઈ નથી. બોલો, આ વાત સાચી છે? બોલો ને પપ્પા, કેમ બોલતા નથી? આ વાત સાચી છે કે રવિ મારો સગો ભાઈ નથી? દીકરા, તને આજે આ વાત ખબર પડી જ ગઈ છે તો સાંભળી લે. રવિ અમારો સગો દીકરો નથી. હા, એ અમને રસ્તા પરથી મળ્યો હતો. સરસ. મતલબ કે રવિ તમારો સગો દીકરો નથી. રવિ તમને રસ્તામાંથી મળેલો છે તો શું કામ એને હજી સુધી ઘરમાં રાખ્યો છે? રવાના કરો એને ઘરની બહાર. આકાશ બેટા, આ તારી વાત ખરી છે. આ તારી મમ્મીને હું, અમે બંને એ જ વાત કરતા હતા અને વિચારતા હતા કે અમે રવિને જુદો કરી જ દઈએ, પણ એ પહેલા તે આ તારી વાત જણાવી દીધી. વાત તો બહુ સારી કરી છે પપ્પા તમે, પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો. રવિને ઘરની બહાર તો કાઢજો, પણ એને છે ને આપણી આ મિલકતમાંથી ફૂટી ગોળી પણ ના મળવી જોઈએ. એ લુગડે જેને ઘરની બહાર કાઢવાનો છે, કારણ કે રવિ આ મિલકતનો સાચો વારસદાર નથી. જો આ મિલકતનો કોઈ વારસદાર હોય ને તો એ હું છું. સમજ્યો? આકાશ બેટા, તો આ કેવી વાત કરે છે? બસ પપ્પા, મારે છે ને તમારું કઈ સાંભળવું નથી. આ તો માત્ર મારે જણાવવું હતું, અને આ નિર્ણય છે ને ફાઇનલ છે. કેટલા વાગ્યા છે ખબર ન પડે કે આવી નાસ્તો કરી લઈ. આ શું કરો છો ભાભી? શું કરું છું? નાસ્તો લઈને મૂકું છું. કેમ કે આ ઘર છે ને એ તારું કે તારા રવિના બાપનું નથી. તો મન ફાવે ત્યારે નાસ્તો કરો, જલસા કરો, મન ફાવે એમ રહો. સમજી ગઈ? કેવી વાત કરો છો તમે ભાભી? મને ને સારી રીતે ખબર છે આ ઘર મારા બાપનું નથી, પણ રવિના બાપનું તો છે ને. શું રવિના બાપનું છે? આ ઘર રવિના બાપનું પણ નથી. તને ખબર ના હોય ને તો કહી દઉં, સાંભળી લેજે કાન ખોલીને. રવિ
પપ્પાને રસ્તા પરથી ચડેલો દીકરો છે. હા, ભાભી ગમે તેમ ના બોલો, તમે આમ નહીં સમજો. રવિ, રવિ, અહીંયા આવો ને જલ્દી. કામ હોય ત્યારે આવે નહીં ફટાફટ. હા, બોલાવી લે. શાંતિ રાખો તમે. શું થયું? કેમ આટલી બધી બૂમો પાડે છે? આ બૂમો ના પાડું તો શું કરું? આ તમારા પ્રિય ભાભી જો ને કેવી વાતો કરે છે. શું બોલે છે? શું થયું? રવિ ઈ એવું કે છે કે તમે આ ઘરના વારીસ નથી. તમે છે ને રસ્તે રખડતા હતા ત્યાંથી ચડેલા છો. આવું બોલાયા નથી. ઓ, બોલાય એટલે સાચું હતું ને જ કહ્યું છે. હા, ભાભી, તમે આ બધું શું બોલી રહ્યા છો? તો તમે મોટા છો ને એટલે મારે તમારી સામું પણ નથી બોલાતું. અને આવા બધા મગજમાં ભૂસા કોણ ભેરવે છે કે હું બહારથી મળેલો છું, હું આ ઘરનો નથી? ઓ દેવરજી, આ બધું જાણવાની તમારે કઈ જરૂર નથી. અને તમને મારી વાત પર વિશ્વાસ ના આવતો હોય ને તો પછી મમ્મી પપ્પાને પૂછી લેજો. ઠીક છે? ભાભી, મમ્મી પપ્પાને પૂછવાની કોઈ જરૂર નથી. આ બધું છે ને તદ્દન ખોટું છે. અને જો આવું જ હોત, હું બહારથી મળેલો હોત કે પછી હું આ ઘરનો ન હોત ને તો આજ સુધીમાં આ વાત થઈ હોત. પણ મમ્મી પપ્પાએ ક્યારે આવું નથી કીધું. એ જ પ્રોબ્લેમ છે. મમ્મી પપ્પાએ વાત નથી કરીને એ જ. આ વાતની જાણ તો મને બહારથી થઈ છે. તમને તો છે ને બધી વાતની જાણ બહારથી જ થાય છે. પેલા જોતા શીખો, બહારના ઉપર વિશ્વાસ ના કરો. ઘરના હોય, સમજાણું? તું ચૂપ બેસ ને. તું છે ને વાત કરવાનું જ રહેવા દે. મમ્મી પપ્પાને પૂછી લેજે. મારે છે ને તમારા જોડે કઈ લપ નથી કરવી. સાંભળો, કઈ નથી સાંભળવું મને. અને હા, મમ્મી પપ્પા અત્યારે બહાર ગયા છે. થોડી વારમાં આવી જશે. એટલે મમ્મી પપ્પાને પૂછી લેજો. અને પૂછવા જાવ ને ત્યારે સાથે આ તમારી ઘરવાળીને લેતા જજો. એટલે એને પણ યકીન આવી જાય કે તમે આ ઘરના વારસદાર છો કે પછી બહારથી ચડેલી ગંદકી. ભાભી આ જોયું ને તમે? આનો ચીપડો છે ને એટલો વધી ગયો છે ને, જેમ ફાવે એમ બોલે છે. અને આ વાત સાચી તો ના જ હોય, પણ તોય હવે આટલું બધું કહે છે તો એકવાર મમ્મી પપ્પા સાથે વાત કરી જોજો. કઈ વાંધો નહીં, આપણે વાત કરી લઈશું. અને આમની બોલેલા ઉપર કોઈ ધ્યાન ના દેતી. એમને બોલવાની ભાન નથી. આપણે માન મર્યાદામાં રહેવું જરૂરી છે. એ તો ભૂલી ગયા છે. આપણે પણ એમને જેવું નથી થવાતું. સારું, તમે જાઓ કામ કરો, હું પણ કામ પતાવું. વિચારો કરવાનું છોડ. અને કદાચ તને ખબર તો પડી જ ગઈ હશે કે પપ્પાનો સગો દીકરો તું નથી. તું તો એ છે કે જે પપ્પાને રસ્તામાંથી ચડ્યો હતો, નહીં? હા ભાઈ, મને આજે જ આ વાતની ખબર પડી. આજ સુધી મને આ વાતની ખબર નહોતી. હવે તને આ વાતની જાણ થઈ જ ગઈ છે તો પછી શું કામ આ ઘરમાં રોકાયો છે? હવે નીકળો. આ તમારા લબાચા ભરીને શાંતિથી પોછા પારે નીકળો. હા ભાઈ, જતો રહીશ હું આ તમારા ઘરમાંથી. તમે ચિંતા ના કરો. હા, એ તો નકર પણ મને ચિંતા તો હોય જ નહીં ને. હા, તું ઘરનો સગો દીકરો હતો જ નહીં તો મેં આ ઘરમાં રહેવાનો હક પણ ના હોય ને. નથી, તમે સાચું કહો છો. મને આ ઘરમાં રહેવાનો કોઈ જ હક નથી. હું ક્યાં આ ઘરનો દીકરો છું. અને તમે ચિંતા ના કરો, હું જેમ બને ને એમ વહેલા જતો રહીશ. બસ મને થોડા દિવસ આપો, કારણ કે મારે બીજે ભાડે ઘર ગોતવું પડશે. કદાચ હું એકલો હોત ને તો હું હમણાં જ જતો રહેત. મારો એકલો હોય તો શું ફરક પડે, હું રોડ પર સૂઈ જાત. પણ સાથે રીના પણ છે, મારે એનું પણ જોવું પડે ને. એટલે મને થોડાક દિવસ આપો, હું જતો રહીશ. સારું. હવે હા, એટલા વર્ષો તો તને આ ઘરમાં સાચવ્યો જ છે, તારું ભરણ પોષણ કર્યું જ છે, તો થોડાક દિવસ હજુ
પણ જેમ બને ને એમ જલ્દી આ ઘર છોડીને નીકળી જજો. અને બીજી વાત, એક વાત છે ને કાન ખોલીને સાંભળી લેજો કે જ્યારે તું આ ઘર છોડીને જઈશ ને ત્યારે પપ્પા કદાચ તને આ મારી મિલકતમાંથી ભાગ આપવાનો પ્રયત્ન કરશે. કારણ કે પપ્પા તને બહુ જ પ્રેમ કરે છે. ભલે તું એનો સગો દીકરો નથી છતાં પણ એને તારા પ્રત્યે લાગણીઓ છે. જો એ તને આ મિલકતમાંથી ભાગ આપવાનો પ્રયત્ન કરે ને તો તું છે ને ભાગ લેવાની કોશિશ ના કરતો. પપ્પાને ના પાડી દેજે. જો આ મિલકતમાંથી ભાગ લેવાની કોશિશ કરી છે ને તો પછી મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. હા, વાત યાદ રાખજે. એટલે પહેરે લુગડે આ ઘરમાંથી નીકળી જજે. ખોટી જો હોશિયારીઓ કરવાની કોશિશ કરી છે ને તો સારા વાત નહીં રહે. ઠીક છે ભાઈ, જેમ તમે કહો એમ. અને એમ પણ આ મિલકતમાં મારો કોઈ જ હક નથી. હું કદાચ તમારા પપ્પા મને મિલકતમાંથી કંઈ પણ આપતા હશે ને તો નહીં લઉં. એક સળી પણ આ ઘરમાંથી હું નહીં લઈ જાઉં. ખાલી હાથે આવ્યો હતો હું આ ઘરમાં, ખાલી હાથે જ જતો રહીશ. ગુડ. ખૂબ સારા વિચારો ધરાવે છે. બસ આવી સમજદારી દાખવજે અને શાંતિથી નીકળી જશે. હા ને? સારું, તો હવે હું નીકળું. અરુણા, આ મને તો એક વાત નથી સમજાતી કે આકાશ એવું કહે છે કે આ મિલકતનો હું એકલો વારસદાર છું, આમાં રવિનો કઈ હક હિસ્સો નથી. અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે રવિ આ ઘર છોડવાની વાત કરે છે. આ બધું અચાનક આ લોકોને આવું બધું કીધું કોણે? મને પણ એ જ નથી સમજાતું કે આખરે આ વાત આ બાળકોના મનમાં આવી ક્યાંથી, જ્યાં તમે પણ અને મેં પણ ક્યારેય એ લોકોને આ વાતનો અંદેશો આવવા દીધો નથી. ક્યારેય એમના ઉછેરમાં પણ મેં ફરક નથી રાખ્યો. તો આ વાત એ લોકોના કાને આવી જ કઈ રીતે? અરે કાને આવી તો આવી, પણ એ એવું કેમ કહી શકે કે આ મિલકતનો હું જ ફક્ત વારસદાર છું? હવે આ બધું જે હોય તે, પણ આકાશને આ વાત તો માનવા યોગ્ય જ નથી. બેટા, હું તમને બધે ગોતી આવી ઘરમાં અને તમે અહીંયા બેઠા છો. હા, ચાલો તમારા ધોવાના જે કપડાં છે ને એ મને આપી દો, હું કપડાં ધોવા બેસું છું. એ બધું તો પછી મારે તને એક વાત કરવી છે. હા, વાત કરવી છે? બોલો ને બેનબા, તમે 100 વાત કરો. બોલો બોલો. આકાશને તે કીધું કે રવિ મારો દીકરો નથી? હા હા બેનબા, મેં જ કહ્યું હતું. તને જરૂર શું પડી મારા બાળકોની સાથે આ રીતે વાત કરવાની? મારે બે બાળકોને મારા બાળકોની જેમ ઉછેરવા હતા. તારી એક નાનકડી ભૂલને કારણે મારા બે બાળકોમાં ફૂટ પડી. એક ઘર છોડવા રાજી થયો અને બીજો લડવા. ઘરમાં કામ કરે છે કે ફૂટ પડાવવા આવે છે તું? બેનબા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મને નહોતી ખબર કે આ વાતથી આટલું મોટું, એટલે કે ઘરમાં આવી બધી સમસ્યાઓ ઊભી થશે. ભૂલ? તારી એક ભૂલને કારણે મારા બે દીકરાઓ મારાથી વિખૂટા થવા તૈયાર થયા છે. તને સમજાય છે કે તે શું કર્યું છે? અરે ગૌરી, તું મને એક વાત સમજાવ. આ રીતે તારે અમારા પરિવારને ફૂટ પડાવી અને બેવ દીકરાને જુદા કરવાની તને શું જરૂર પડી? તને ખબર છે, આ બેવ દીકરાને અમે અમારા જીવને જેમ અમારી સાથે રાખવા માંગતા હતા, આ એક છતની નીચે. અને તે ત્યાં હોળી ખડકી અને બેવને જુદા કરવાનો પ્લાન કરી નાખ્યો. ના સાહેબ, મારો એવો કોઈ ઈરાદો નહોતો. આ તો બોલાઈ ગયું. તું એમ કહે છે કે બોલતા બોલાઈ ગયું, પણ આ તારા નાના સરખા બોલવાથી શું પરિણામ આવ્યું તને ખબર પડે છે? માફ કરી દો સાહેબ, બીજી વાર આવી ભૂલ નહીં થાય. બસ તે કહી દીધું કે બીજી વાર આવી ભૂલ ન થાય. પણ આ ભૂલનું પરિણામ હવે ભોગવશે કોણ? અમે. અમારા બે દીકરાને જુદા કરીને અમે ભોગવશું. બસ ગૌરી, હવે મારે તારો એક શબ્દ નહીં સાંભળવો. તને સમજાય છે? તે તો માફી માંગી લીધી અને આ તારી માફી માંગવાથી આ મારો હસતો ખેલતો પરિવાર આ જુદો થઈ રહ્યો છે. શું એ પાછો એક થઈ જશે? હવે ઊભી છે શું મારી સામે?
કરી છે આ બાઈ? શું કરી નાખ્યું આને અરે ઘરનું? જે વાતની આપણે ખબર નથી પડવા દીધી છોકરાઓને, આને હોળી સળગાવી દીધી. રવિ, શું થયું છે? કેમ આમ ઢીલું મોઢું કરીને બેઠી ગયા આવી? બોલો ને, શું થયું છે? મને ચિંતા થાય છે. રીના, હવે આપણે આ ઘર ખાલી કરીને જવું પડશે. મેં ભાડે ઘર ગોતી લીધું છે. શું? હા, હવે આપણે અહીંયાથી જતા રહીશું. અને મેં મારા ભાઈને વચન આપ્યું છે કે આપણે આ ઘરમાંથી એક સળીનો કટકો પણ નહીં લઈ જઈએ તો આપણે આ ઘરમાંથી કંઈ જ નથી લઈ જવાનું. બસ તેરા કપડે નીકળી જઈશું અને થોડી ઘણી આ ઘરની યાદો રાખતા જઈશું. બસ બીજું કંઈ જ નથી લઈ જવાનું. સારું, તમે જે નિર્ણય લીધો હશે ને એ સમજી વિચારીને જ લીધો હશે. પણ આ વિશે તમે પપ્પા સાથે વાત કરી? પપ્પા સાથે મેં હજુ વાત નથી કરી, પણ આ તો ભાઈ અને ભાભીના ફેસલા ઉપરથી મને લાગ્યું કે પહેલા આપણે ઘર ગોતવું જરૂરી છે, એટલે મેં પહેલા ભાડે ઘર ગોતી લીધું. હું હવે પપ્પા સાથે વાત કરી લઈશ. રવિ, હું તમને સાચું કહું ને તો આ ઘરમાં આપણે આટલો ટાઈમ વિતાવ્યો છે, બધા સાથે હસી ખુશીને રહ્યા છીએ, અને આ ઘરની યાદો તો મારા મગજમાંથી જશે જ નહીં. આપણે કેટલો ટાઈમ બધાની સાથે રહ્યા, અને હવે આવી રીતે આ ઘર છોડીને જાતા મારો જીવ નથી ચાલતો. રવિ, હજી એકવાર વિચારી લ્યો ને. રીના, તો લગ્ન પછી આવીને આ ઘરમાં, હું તો બાળપણથી આ જ ઘરમાં છું, તો વિચાર મારા ઉપર શું વીતતી હશે. અને હવે આ ઘરમાં રહીને કોઈ ફાયદો નથી, કારણ કે આપણે આ ઘરના વ્યક્તિ નથી. અને મને તો ખબર જ નહોતી કે હું આમનો દીકરો નથી, મને બહારથી લાવેલા છે. નહીં તો ક્યારનો હું તો જતો રહ્યો. પણ હવે આપણે જવું જ પડશે. હવે આપણે બંને અનાથ છીએ, એટલે આપણે આ ઘર મૂકવું જ પડશે. રવિ, તમારી બધી વાત સાચી છે, અને મેં તમને કીધું ને, તમે ગમે તે ફેસલો લેશો ને એમાં હું તમારી સાથે છું. અને આવા અનાથ જેવા શબ્દ ના બોલો. કદાચ જીવનમાં ગમે તે તમારી સાથે હોય કે ના હોય, હું તો તમારી પત્ની છું ને. હું આ જીવન તમારી સાથે છું. અને હવે તમે કયો જ છો તો આપણે આ ઘરમાંથી ચાલ્યા જશું. બાકી હું તો હજી કહું છું કે ગમે તેમ હોય, પપ્પાએ કોઈ દિવસ આપણને એ રીતે નથી રાખ્યા. તમે અનાથ છો એવું પણ કોઈ દિવસ એમણે જતાવા નથી દીધું. બંને ભાઈઓને એક સરખા જ રાખ્યા છે, અને એટલો જ પ્રેમ કરે છે. તમે તમારી રીતે એક વખત પપ્પાને વાત કરો, એ શું કહે છે, અને પછી પણ જો તમારો આ જ નિર્ણય હશે ને તો મને મંજૂર છે. રીના, તું રડીશ નહીં. જે થવાનું હતું એ થઈ ગયું, અને ઘર છોડી જઈએ તો શું છે, આપણે તો સાથે છીએ ને. ચાલ, તું રડીશ નહીં. હું પપ્પા સાથે વાત કરીને આવું છું. ત્યાં સુધીમાં જે કંઈ પણ ફેસલો હશે ને એ હું તને કહું.
મમ્મી શું થયું દીકરા? કેમ રડે છે? રવિ, તું બેટા રડવાનું બંધ કર. પહેલા અહીંયા બેસ અને મને કહે શું થયું છે. શું? પપ્પા, મમ્મી, હવે મેં નક્કી કરી લીધું છે. કાલે હું અને રીના બંને આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. આ તું શું વાત કરે છે બેટા? આ તું અને રીના ઘર છોડીને જાય છે, પણ શું કામ? મારી વાત સાંભળ, તારે આ ઘર છોડીને જવાની ક્યાંય જરૂર નથી. તારે અહીંયા અમારી સાથે જ રહેવાનું છે, આ જ ઘરમાં. ના પપ્પા, હવે હું આ ઘરમાં નહીં રહી શકું. અરે હું તો આ ઘરમાં એક આશ્રિત તરીકે રહેતો હતો. હું આ ઘરનો વ્યક્તિ તો ક્યારે હતો જ નહીં. અરે હું તો મંદિરની બહાર રજડતો એક બાળક હતો. પેલું કહેવાય છે ને કે એક એવી માં જેના પાપની સજા એના કુખે જન્મતું એક બાળક ભોગવે છે. આજે એવી જ સજા હું ભોગવી રહ્યો છું. એટલે હવે હું આ ઘરમાં તો નહીં રહી શકું. હું પપ્પા તમારો આભાર માનું છું કે અજાણ્યું બાળક હોવા છતાં તમે મને આટલો પ્રેમથી આટલો લાડકોડથી તમે બંને મને સાચવ્યું. બેટા આવું નહીં બોલ. મેં તને કોઈ દિવસ પારકો ગણ્યો જ નથી. મારા સગા દીકરાની જેમ મેં તારો ઉછેર કર્યો છે. મારા કુખેથી જન્મ્યો હોય એટલો મેં તને લાડ કર્યો છે. આવું નહીં બોલ બેટા, આવું નહીં બોલ. તું મારા સગા દીકરાથી વધારે છે. મમ્મી, તમે તો મારી જન્મ દેનારી માં કરતા પણ વધારે મહાન છો. અરે હું તો તમારા બંનેના પગ ધોઈને પાણી પીવું ને તોય તમારું આ ઋણ ચૂકવી શકું એમ નથી. એટલા માટે હવે હું આ ઘરમાં નહીં રહી શકું. આ ઘરમાં મારો કોઈ જ હક નથી. મને માફ કરજો, પણ હું આ ઘરમાં નહીં રહી શકું. ભાઈ આકાશ, અમે બંને હવે આ ઘર છોડીને જઈએ છીએ. સારું, બહુ સારી વાત કહેવાય. જાઓ અને આ ઘર છોડીને જઈ શકો છો. હા, બસ આ તો તમને કહેવા આવ્યા હતા કે હવે આજ પછી તમને અમારું મોઢું આ ઘરમાં જોવા નહીં મળે. સારું. અને હા ભાઈ, આ જોઈ લો અમારું બેગ. અમારા બંનેના કપડા સિવાય આમાં ઘરની કોઈ પણ વસ્તુ નથી. તો તમે એકવાર ચેક કરી લેજો. ના ના, આ તારું બેગ ચેક કરવાની કોઈ જરૂર નથી. કારણ કે એટલો તો મને તારા ઉપર વિશ્વાસ છે કે તું આ કપડા સિવાય બીજું કંઈ નહીં લઈ જતો. સારું, તો હવે તમે નીકળી શકો છો. આ ખોટો તમારો સમય વેસ્ટ થતો હશે ને. ચલો મમ્મી, પપ્પા, હા, તમે કપડાનો બેગ લઈને કઈ જગ્યાએ નીકળો છો? હા બેટા, હું ને તારી મમ્મી અમે બંને પણ આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. શું? હા, અને એ પણ કાયમને માટે. અરે પણ પપ્પા, શું કામ? અરે તમારો સગો દીકરો હું છું. હા, રવિ તમારો સગો દીકરો નથી. હા, રસ્તે રખડતા છોકરા સાથે તમે રહેવા જાઓ છો. હા બેટા, હું રવિ સાથે એને ઘેરે રહેવા જાઉં છું. એ પણ હું એકલો નહીં, તારી મમ્મીની સાથે. હા દીકરા, હું પણ તારા પપ્પાની સાથે આ ઘર છોડીને જઈ રહી છું. અરે પણ મમ્મી, તમારે તો મારા પપ્પાને સમજાવવા જોઈએ અને અમારી સાથે આ ઘરમાં રહેવું જોઈએ. અને તમે પણ મારા પપ્પાની સાથે જાઓ છો, પણ શું કામ?
તું હંમેશા કહેતો રહ્યો ને કે જડેલો દીકરો રવિ છે. જડેલો દીકરો રવિ નથી, પણ તું છે. મમ્મી મમ્મી તમે તમે આ શું વાત કરો છો? હું તમારો સગો દીકરો નથી. પણ મમ્મી તમે અત્યાર સુધી આ વાત તમને લોકોને કરી કેમ નહીં? તારી વાત ખરી છે બેટા કે આ વાત અત્યાર સુધી તારી મમ્મીએ કે મેં તને શા માટે ન જણાવી? કારણ કે અમારો ઉદ્દેશ એક જ હતો કે હું તમારા બેવ ભાઈઓમાં એટલે કે મારા બંને દીકરામાં કોઈ ભેદભાવ કરવા નહોતો માંગતો. બંનેને મારા સગા દીકરા માનતા હતા અને તમારો સરખી રીતે અમે સગા દીકરા તરીકે જ ઉછેર કર્યો છે. પણ આ ગૌરીએ તારા કાન ભરી અને તને ઉશ્કેર્યો છે અને આ ઘરમાં ફૂટ પડાવવાની કોશિશ કરી છે. મમ્મી પપ્પા હું તમને લોકોને ઓળખી ના શક્યો. અત્યાર સુધી હું તમને કોચતો રહ્યો હતો તમને લોકોને. હું નાનો રસ્તા પર રજડતો લાવારીસ છોકરો હતો. મારી માટે તમે લોકો ભગવાન બનીને આવ્યા હતા અને તમારા ઘરમાં મને નાનેથી ઉછેરીને મોટો કર્યો અને અત્યારે બધી જ મિલકત છોડીને તમે લોકો જવા માટે પણ તૈયાર થઈ ગયા. હું તમને લોકોને ઓળખી ના શક્યો. પણ પપ્પા મમ્મી મારે છે ને મારે આ મિલકતમાંથી કઈ નથી જોતું. મને માફ કરી દો મને. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું તો આ મિલકતનો વારસદાર પણ નથી અને તમે લોકો આપણને મિલકત આપતા હતા. રવિ મારા ભાઈ હું તારો પણ ગુનેગાર છું. મને માફ કરી દેજે. જો આ ઘરમાંથી અત્યારે કોઈને આ જવું જ હોય ને તો એ મારે નીકળી જવું જોઈએ. હવે છે ને હવે હું આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહું. અત્યારે હું આ ઘર છોડીને નીકળી જઈશ. મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. બહુ મોટી ભૂલ થઈ ગઈ. બેટા ઊભો થા બેટા, ઊભો થા. મારા દીકરા હવે તું રડવાનું બંધ કરી દે. હમણાં તું શું બોલ્યો કે તું અમને મળેલો દીકરો છે, પણ બેટા અમે તારામાં કોઈ ભેદભાવ નથી કર્યો. મારા સગા દીકરાને જેમ તને પાળી પોષીને મોટો કર્યો છે એ તો તું જાણે છે ને. એટલે આ બધું હવે આ હતાશા કમ કરી નાખ. આપણે બધાએ એક સાથે આ ઘરમાં જ રહેવાનું છે. આપણો પંખીનો માળો આપણે વીખવાનો નથી બેટા. આપણે અહીંયા જ રહેવાનું છે. હવે રડવાનું બંધ કર અને ખુશ થઈ જા. હા.